થેરવાડાની નાલંદા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ ઉજવાયો। ડીસા તાલુકાના થેરવાડા ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં પોલીસ મહાનિરીક્ષક કચેરી સરહદી રેન્જ ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસને ઉજવવામાં આવ્યો છે। આમ તારીખ 12/6/2025 થી તારીખ 29/9/2025 સુધી આ દિવસને ઉજવવામાં આવે છે। ત્યારે આ કાર્યક્રમમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીડી ગોયાણી, ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન એએસઆઈ અલ્પેશભાઈ માળી, પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ માળી, વેલાભાઈ ચૌધરી, નાલંદા વિદ્યાલય પ્રમુખ આંબાભાઈ ચૌધરી, શાળા આચાર્ય, સ્ટાફગણ સહિતના લોકો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। અને પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિષય અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ સિવાય ડીસા રૂરલ પીએસઆઈ ડીડી ગોયાણીએ જણાવ્યું હતું કે પખવાડિયા દરમિયાન રાજ્યમાં નશીલા પદાર્થોથી થતા નુકસાન બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને નાર્કોટિક્સ પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અંગે જાણકારી આપવા માટે ટોલ ફ્રી નંબર 1908ની સેવાઓ બંધ કરી ભારત સરકારના નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1933 સાથે જોડાણ કર્યું છે। આ કાર્યક્રમની આભાર વિધિ શાળા આચાર્ય પ્રકાશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર, અમે સરહદી રેન્જ કચ્છ ભુજ આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, અક્ષયરાજ સાહેબ શ્રી બનાસકાંઠા એસપી સર તથા અમારા ડીવાયએસપી સર સીએસ સોલંકી અને પોલીસ ઇન્સ્પેક્ટર એનકે વિંજુડા સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર 26 જૂને જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવાની છે એના પ્રાથમિક પ્રચાર માટે આજરોજ થેરવાડા હાઈસ્કૂલમાં આવેલા હતા અને આજે અમે થેરવાડા હાઈસ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો સાથે મળી તેમને જાગૃતિ અને પ્રોત્સાહન કર્યું છે કે ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિમાં કઈ રીતે સંકળાવવું જોઈએ તથા ટોલ ફ્રી નંબર જે ઇસ્યુ કરવામાં આવ્યો છે 1933 તેનો પણ પ્રચાર કર્યો અને બાળકો સાથે વાત કરી અને કઈ રીતે આ ડ્રગ્સના દૂષણથી ભારતને મુક્ત કરી શકાય અને એક ઉજ્જવળ ભારતનું ભવિષ્ય બનાવી શકાય તેના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।